જય દશામાં મિત્રો. તો મિત્રો, આગળ મેં આ દશામાં વ્રતની અંદર શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ તેનો મેં આગળ વિડીયો બનાવી ચૂકી છું. અને મિત્રો, મને ખૂબ આનંદ થાય છે તે કહેતા કે તમે મારા એ વિડીયોને ખૂબ જ સારું એવો સાથ સહકાર આપેલો છે અને ખૂબ સારી રીતે તમે એ વિડીયોને સાંભળ્યો છે, નિહાળ્યો છે. અને ત્યારબાદ તે પછી મેં દશામાના વ્રતની વિધિ પણ ખૂબ સારી રીતે કીધી છે અને તમે લોકોએ તે વિડીયોને પણ ફરીથી એવો સાથ સહકાર આપેલો છે. તો આજે ફરીથી એક નવો વિડીયો તમારી સમક્ષ હું લઈને આવી છું. આજે આપણે કહેવાના છીએ દશામાના વ્રતની કથા. કારણ કે મિત્રો, 10 દિવસ આપણે દશામાના વ્રતની કથા તો રોજ સવારે આપણે સાંભળવાની જ છે, બરાબર છે. ઘણા લોકોને વાંચતા નથી પણ આવડતું હતું, તો તે લોકો માટે થઈને ખાસ આ વિડીયો હું બનાવી રહી છું. અને બીજી વસ્તુ, ઘણી વખત ઘણી બહેનો જો એ ટાઈમે માસિક ધર્મમાં હોય તો બુક સ્પર્શ નથી કરી શકતી, બુક હાથમાં નથી લઈ શકતી. તો મિત્રો, ખાસ એ લોકો માટે આ વિડીયો છે કે તમે એવું વિચારી શકો છો કે હું તમારી સામે થાને બોલી રહી છું અને તમે તે કથાને ખૂબ સારી રીતે સાંભળી રહ્યા છો. તો ચાલો મિત્રો, આ વિડીયો ખાસ તમારા બધા માટે છે. તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને આખો જોજો અને તમને વિડીયો જો ગમે તો તમે વિડીયોને લાઈક આપજો, શેર કરજો. ખાસ કરીને જે લોકો પહેલી વાર આ વ્રત કરવાના છે તે લોકોને પણ તમે શેર કરજો. અને બીજી વસ્તુ, કમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં મિત્રો. અને વિડીયોને આખો જોજો, આખો નિહાળજો તો તમને ખૂબ આનંદ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ દશામાના વ્રતની કથા. તો મિત્રો, મારા હાથમાં બુક છે અને હું હવે એ વાર્તા આ બુકમાંથી વાંચી રહી છું. તો તમે બધા જ મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો. શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીએ પૂછ્યું, જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને ન કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતડા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી. દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે. ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્રને પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી, તેથી વ્રત કરવું નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ. આ બાજુ રાજાના ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ન મળે. કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે. આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલી નીકળો. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે. પણ રાણી તેમને સમજાવીને રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવ્યું. બંને કુંવરોને લઈ બહેનપણીને ઘરે જઈને કહે કે જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવા આવે છે. આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરને તરસ લાગી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા.
આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. થી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે, ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં ભરી ભાઈ જ્યાં બેઠા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાફ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે માં જાણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી, તેણે રાણીને તરબૂચ ખાવા આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજરાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવીને તેની લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી, પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરેલા રાજા રાણીને છોડી દેજે અને તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું, તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી. તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી. રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં જ રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવો હવે માટલું કાઢી જોઉં. માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતા તેઓ જે વાવ પાસે તે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોસીનું રૂપ લઈ બંને બાળકોને બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કુંવરો કોઈના ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોસીમાં દશામાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી બહેનપણીના ઘર પાસે આવ્યા. જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો.
જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વેની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો. તો બોલો મિત્રો, જય દશામાં. તો મિત્રો, તમને આ કથા કેવી લાગી? જો તમને આ કથા સારી લાગી હોય, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો વ્રત કરી રહ્યા છે તેમને ખાસ કરીને શેર કરજો. અને તમને જો વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દશા.